તો મકર રાશિવાળાઓ આવતા 7 દિવસોમાં તમારા 7 મોટા કાર્યો પૂર્ણ થવાના સંકેત બની રહ્યા છે. આ દિવસોને સામાન્ય સમજવાની ભૂલ ના કરતા, કારણ કે મિત્રો સાવધાની હટી દુર્ઘટના ઘટી. તમારા દ્વારા થયેલી એક નાની ભૂલનું પરિણામ તમારા આખા પરિવારે ભોગવવું પડી શકે છે. મિત્રો, આ એ જ સમય છે જેના માટે તમે ભગવાન પાસે માનતાઓ માંગતા હતા. મિત્રો, ભગવાનના ઘરે મોડું છે પણ અંધેર બિલકુલ નથી. અને હવે તમારા જીવનમાં આ 5 મોટા સપનાઓ પણ પૂરા થવાના સંકેત છે. શું સાવધાની રાખવી, કઈ ભૂલો નથી કરવાની, આ બધી જ વાતો આજે આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. પરંતુ હા મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમારી અંદર એક મોટું તૂફાન ઉછળી રહ્યું છે. મિત્રો, ઘણો બધો ડર, ચિંતા અને તણાવ તમારી અંદર દબાયેલો છે. તમે કોઈની સાથે શેર નથી કરી શકતા, કોઈને તમારા દુઃખ અને તકલીફો જણાવતા નથી, બસ ફક્ત અંદર દબાવીને રાખો છો. જો આવું છે તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. મિત્રો, બહારથી તમે મજબૂત દેખાવ છો, તમને જોઈને કોઈ અંદાજ નથી લગાવી શકતું કે તમારા જીવનમાં પણ આટલી મુસીબતો છે, આટલી તકલીફો છે, કારણ કે તમે એક ખડક જેવા છો. અને મિત્રો, તમારા ચહેરા પર હંમેશા એક સ્મિત રહે છે, કારણ કે તમે મકર રાશિના છો. અને મકર રાશિવાળાઓ બહારથી ખૂબ જ મજબૂત હોય છે, પરંતુ અંદરથી મિત્રો તેમના 1000 ઘા હોય છે. પરંતુ આ 7 દિવસોમાં તમારે આ બધા ઘાને બહાર કાઢવા પડશે, આ દર્દને બહાર કાઢવું જ પડશે. કારણ કે મિત્રો, આ 7 દિવસ મોટી ખુશીઓના છે. રાહુ, કેતુ, શનિ આ ત્રણેય હવે તમને ઘણું બધું આપવાના છે. તેથી તમારી અંદર જે પણ દબાયેલું છે તે કોઈ મિત્ર સાથે, જીવનસાથી સાથે કે પરિવારના કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે શેર કરી દો, જેથી તમારું પૂરું ધ્યાન હવે આવનારા લક્ષ્યો પર કેન્દ્રિત થઈ શકે. મિત્રો, ધ્યાન રાખો કે છેલ્લા કેટલાક સમયમાં ઘણા એવા સંબંધો છે જે દૂર થયા છે, જેના પર તમે ખૂબ ભરોસો કર્યો હતો, જેને કોઈને ક્યારે તમને લાગતું હતું કે આ તો મારો જીવનભર સાથ નિભાવશે. પરંતુ મિત્રો, હવે તે વ્યક્તિ તમને નજરે પણ નથી પડતા. જેમણે ક્યારેય તમારા માટે કસમો ખાધી હતી તે હવે તમને દેખાતા નથી. ઘણી વખત તમારા દિલ પણ તૂટ્યા છે. તમે આશાઓ પણ રાખી હતી અને તે આશા પણ તૂટી છે. મિત્રો, દિલના ટુકડા પણ થયા છે, પરંતુ તમારી મકર રાશિ છે. તમે દરેક વખતે મજબૂત બની જાઓ છો, તમે દરેક વખતે મજબૂત થઈ જાઓ છો, દરેક વખતે ઊભા થઈ જાઓ છો. મિત્રો, અને એક વાતનું ધ્યાન રાખજો કે આ 7 દિવસોમાં જો તમારા જીવનમાં કોઈ મોટી ખુશખબરી આવી જાય કે આવી રહી છે, ક્યાંકથી મોટા પૈસા આવી રહ્યા છે, મોટી ગાડી તમે ખરીદી રહ્યા છો, અથવા તમે તમારું ઘર બનાવી રહ્યા છો કે ક્યાંક ફરવા જઈ રહ્યા છો, તો તમારા મોં પર તાળું મારી દેજો. કોઈને કંઈ કહેતા નહીં, કારણ કે તમે મકર રાશિના છો. જીવનમાં નાની એવી ખુશી પણ આવે છે તો તેનો પહેલાં ઢંઢેરો પીટી દો છો, પરંતુ અત્યારે એવું નથી કરવાનું. આજે તો તમારી મોટી ભૂલ છે. જીવનમાં 99% તમારી ખુશીઓ આવતા રોકાઈ જાય છે. કેમ? કારણ કે તમે તે ખુશીઓ વિશે કોઈ એવી વ્યક્તિને જણાવી દો છો જેની એનર્જી ખૂબ જ નેગેટિવ હોય છે. અને જ્યારે તે વ્યક્તિ તમારા જીવનની ખુશીઓ વિશે ખબર પડે છે, ત્યારે તેની નેગેટિવ એનર્જી તમારી ખુશીઓને આવતા રોકી દે છે. આ તો સામાન્ય ભૂલ તમારે બિલકુલ પણ નથી કરવાની. છેલ્લા કેટલાક સમયમાં જિંદગી જાણે ક્યાંક અટકી ગઈ હતી, ક્યાંક ફસાઈ ગયા હતા. તમે મિત્રો કોઈ એવી જોબમાં ફસાઈ ગયા હતા જ્યાં તમને શાંતિ નહોતી લાગી રહી, કોઈ એવા સંબંધમાં અટકાઈ ગયા હતા જ્યાં બસ રોજ માત્ર લડાઈ ઝઘડા અને તિરસ્કાર થઈ રહ્યો હતો, માનસિક શાંતિ પણ નહોતી મળી રહી. આવા સંબંધમાં તમે ક્યાંક ફસાયેલા હતા, પરંતુ તે અટકેલી જગ્યાએથી બહાર આવવાનો હવે સમય આવી ગયો છે. અને આ સમયનો તમારે પૂરો ફાયદો ઉઠાવવાનો છે. શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેનો ફાયદો તમને ખૂબ સારી રીતે મળવાનો છે. ક્યાંક પૈસા ફસાયેલા છે તો તે પૈસા પણ આવવાના છે, સારા યોગ દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત મિત્રો, જો વિડીયો પસંદ આવી રહ્યો છે તો લાઈક કરી દેજો. અને જે વાતો મેં તમને જણાવી છે, જો તે તમારા જીવનમાં મેળ ખાઈ રહી છે, તમારા જીવનમાં આ વસ્તુઓ થઈ રહી છે, તો મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવો મિત્રો, વિસ્તારથી જાણીએ કે આ 7 દિવસોમાં શું ખુશીઓ તમને મળવાની છે, કઈ ભૂલ તમારે ભૂલથી પણ નથી કરવાની,
કારણ કે અવારનવાર જોવામાં આવે છે કે જ્યારે સિતારા પક્ષમાં હોય છે, ભાગ્ય તમારું મજબૂત હોય છે મિત્રો, ત્યારે તમારા દ્વારા થયેલી ભૂલો જ હંમેશા આવતી લક્ષ્મીને રોકી દે છે. પરંતુ હવે તે ભૂલો થવી ન જોઈએ. તમારા ઘનના ભાવમાં, તમારા બીજા ભાવમાં બેઠા છે છાયા ગ્રહ રાહુ, જે અચાનકથી ધનલાભ પણ કરાવવાના છે. આ સપ્તાહમાં રાહુ જ્યારે આપે છે મિત્રો, તો માપતા નથી, તોડતા નથી કે કેટલું આપી રહ્યા છે. રાહુ ખોબલે ને ખોબલે આપે છે મિત્રો. અને ધનના ભાવમાં રાહુ અહીંયા પણ ઘણા સમયથી બેઠા છે, પરંતુ પરેશાની ક્યાં છે? પરેશાની મિત્રો અષ્ટમ ભાવમાં બેઠેલા કેતુ આપી રહ્યા છે, જે અચાનકથી તમારા સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ લાવી રહ્યા છે. ફિઝિકલી ફિટ તમે થઈ નથી શકતા, કોઈને કોઈ નાની મોટી બીમારી ચાલી રહી છે, દવાઓથી પીછો છૂટી નથી રહ્યો. અહીંયા તમારો જો આવું થઈ રહ્યું છે તો કોમેન્ટમાં મને ચોક્કસ જણાવો. મિત્રો લગ્નમાં મિત્રો ધ્યાન રાખો કે તમારા જે લગ્નેશ છે શનિદેવ મિત્રો ત્રીજા ભાવમાં બેઠા છે, તમારા પરાક્રમના ભાવમાં, જે તમને શિસ્તબદ્ધ બનાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ધ્યાન રાખો કે લગ્નેશ શનિ તમને માત્ર એક જ વાત કહી રહ્યા છે કે કોઈ પણ ખોટી સંગતમાં તમારે પડવાનું નથી, શોર્ટકટ નથી મારવાનો. ઘણા લોકો એવા મકર રાશિના છે જે ઈચ્છે છે કે યાર મિનિટોમાં મને લાખોનો ફાયદો થઈ જાય, ક્યાંક જુગાર સટ્ટો કે શેર માર્કેટમાં તરત પૈસા લગાવ્યા અને તરત રિટર્ન મળી જાય. આ બધી ખુશીઓથી, આ બધી વસ્તુઓથી તરત દૂર થઈ જજો. આ બધી વસ્તુઓથી તરત દૂર થઈ જજો, નહીતર મોટું નુકસાન થઈ શકે છે. ન્યાયના દેવતા શનિદેવ દંડાધિકારી છે મિત્રો, દંડ પણ તરત આપે છે. શનિ ઈચ્છે છે મહેનત કરાવી, શનિ સંઘર્ષ કરાવે છે અને ત્યારે જ તે પરિણામ આપે છે. સંઘર્ષ વિના, મહેનત વિના પરિણામ મળતું ખૂબ મુશ્કેલ છે. તમારી રાશિ છે મકર રાશિ મિત્રો, સ્વામી છે શનિદેવ, તો ભૂલી જાઓ એવી જગ્યાએ પૈસા લગાવવાનું. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો મિત્રો. તમારા પરાક્રમના ભાવમાં શનિ જ્યારે છે તો તમારી અંદર શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત તમારે લાવવી જ પડશે. સવારે જલ્દી ઉઠવાનું છે, તમારે કામને નક્કી કરેલા સમય મુજબ કરવાનું છે. ઘરમાં પણ આળસ કરવાની નથી કે નથી કામના સમયે આળસ કરવાની. આ ઉપરાંત જુઓ મંગળ ક્યાં છે? મંગળ છે તમારા ચોથા ઘરમાં, સુખ સુવિધાઓના ભાવમાં, તમારી માતાના ભાવમાં. જ્યારે મંગળ છે તો માતા સાથે થોડી નોકચોક, તીખી બહેસ થઈ શકે છે મિત્રો. અહીંયા તમારો કાબુ તમારી વાણી પર હોવો જોઈએ. જી હા મિત્રો, કેટલીક એવી વાતો છે જે તમારે ન કરવી જોઈએ, તે તમે તમારી મમ્મી સાથે, તમારી માતા સાથે કરી શકો છો. અને માતાના સ્વાસ્થ્ય પર પણ તેની પ્રતિકૂળ અસર પડી શકે છે. જેમ કે મિત્રો તાવ આવવો, માથું દુખવું, સાંધામાં દુખાવો, બીપીની સમસ્યા છે તો બીપી હાઈ થઈ શકે છે. આ બધી વસ્તુઓ પર થોડું ધ્યાન આપવું પડશે, નહીતર કોઈ મોટી પ્રોબ્લેમ તમારી માતા સાથે થઈ શકે છે. સુખ સુવિધાઓની જો હું વાત કરું તો જો અહીંયા થોડો અંકુશ લાવવો પડશે. મંગળ જે થોડા ગરમ ગ્રહ છે મિત્રો, તો ઘરનો માહોલ પણ ગરમ થઈ શકે છે. કોઈ એવી વસ્તુ તમે ખરીદી શકો છો જેનાથી ઘરમાં લડાઈ ઝઘડા થઈ શકે છે. ઘરમાં કોઈ ત્રીજા વ્યક્તિના કારણે પણ લડાઈ ઝઘડા થઈ શકે છે. કોઈ બહારની વ્યક્તિની સલાહ માનીને ઘરમાં ઝઘડા કરવાનું બંધ કરી દેજો. કેટલીક મહિલાઓ હોય છે જે પડોશીથી, કોઈ સંબંધીથી, કોઈ મિત્ર પાસેથી સલાહ લે છે અને તેમની સલાહ માનીને પોતાના જ ઘરમાં કે પછી પતિ સાથે હોય કે પછી અન્ય સભ્યો સાથે હોય લડાઈ ઝઘડા, મન દુઃખ કરતી રહે છે. તો કોઈની વાતોમાં આવવાનું નથી. ખાસ કરીને મહિલાઓ કાન ખોલીને સાંભળી લે. આ ઉપરાંત રાહુની જો હું વાત કરું તો રાહુ મિત્રો તમારી વાણીના ભાવમાં પણ છે. કેટલાક કડવા શબ્દો તમારા મોંમાંથી નીકળી જશે જે તમને પોતાનાઓથી દૂર કરી શકે છે. તમે એક એવા વ્યક્તિ છો જે લોકો માટે હંમેશા ઊભા રહો છો, પોતાના સપનાઓ કુરબાન કરી દો છો, પરંતુ પોતાનાઓ અને સંબંધીઓના હંમેશા પેટ ભરતા રહો છો, લોકોની જિંદગી સવારતા રહો છો. ભલે પોતાની જિંદગીમાં કેટલા જ દુઃખ હોય, પરંતુ લોકોના જીવનને સવારતા રહો છો. પરંતુ એ જ લોકો ભૂલી જાય છે કે મિત્રો જો તમારામાંથી નાની એવી પણ ભૂલ થઈ ગઈ તો એ જ લોકો તે ભૂલને પકડીને બેસી જાય છે અને તમને ગુનેગાર ઠેરવે છે. તમારા દ્વારા થયેલા હજાર જે સારા કામો છે તે ભૂલી જાય છે. આજે તમારી જિંદગી રહી છે મિત્રો. ભલે બાળપણથી જ કેમ ન હોય,
જો આ વાત તમારા જીવનમાં બંધ બેસતી હોય તો કોમેન્ટ કરો અને જણાવો કે હા, મારી સાથે પણ આવું થઈ રહ્યું છે. મારા મિત્રો, એક વાત વિશેષ રૂપથી યાદ રાખજો કે જેટલું તમે લોકો માટે કરો છો, જો લોકો તેનું 10% પણ રિટર્ન તમને આપી દે તો મિત્રો એક ખૂબ જ મોટા સફળ ઇન્સાન બની જાઓ. પણ એવું નથી થતું. એટલા માટે આ 7 દિવસોમાં નકામા કોઈના કામમાં આવવાનું નથી અને મફતની સેવાઓ બંધ કરી દો. કોઈ કહે છે કે મારું કામ કરી દે, મોં પર ના પાડો. કોઈ કહે છે થોડા પૈસા આપી દો, મોં પર ના પાડો. થોડીક ના કહેવાની આદત પાડો. મકર રાશિ છે તમારી, ના કહેતા આવડતું નથી પરંતુ શીખવું પડશે. કારણ કે જો શીખશો નહીં તો ભલે જન્મથી હોય કે ઘડપણ સુધી, દરેક સમયે મિત્રો જીવનના દરેક પડાવ પર દરેક વ્યક્તિ તમારો ઉપયોગ કરતો રહેશે અને બદલામાં કંઈ મળવાનું નથી. લોકો મિત્રો મોં પર વાહવાઈ કરી દે છે પરંતુ એ જ લોકો પીઠ પાછળ તમારી બુરાઈ પણ કરે છે. સમજી રહ્યા છો ને? તો આ વસ્તુ હવે થવી ન જોઈએ. હવે મિત્રો વાત કરું છું મિત્રો શનિની ત્રીજી દ્રષ્ટિની, જે તમારા મિત્રો પર પડી રહ્યો છે 5મા ભાવમાં. અને જ્યારે શનિની ત્રીજી દ્રષ્ટિ પડે છે ને 5મા ભાવ પર, તો થોડું પ્રેમ સંબંધમાં ન્યાયપૂર્ણ થઈ જવાનું છે. કોઈ પણ ખોટી વસ્તુ પ્રેમ સંબંધોમાં કરવાની નથી. કોઈની સાથે રિલેશનશિપમાં છો તો છેતરપિંડી તમારે કરવાની નથી. સૂર્ય બુધ રિલેશનશિપના ભાવમાં પણ છે, સંતાનના ભાવમાં પણ છે. તો અહીંયા સંતાનથી જોડાયેલી કોઈ સમસ્યા હતી તો તેનાથી મુક્તિ મળશે. સંતાન તરફથી કોઈ ખુશખબર તમને મળી શકે છે. આ વાત ખૂબ જ સારી છે. આ ઉપરાંત મિત્રો ધ્યાન રાખો કે તમારા ચોથા ભાવમાં મંગળ પણ છે. તો કેટલીક ઘરેલું વસ્તુઓ જેમ કે ફ્રીજ થઈ ગયું, કાર થઈ ગઈ, કોઈ ઇલેક્ટ્રોનિક સામાન થઈ ગયો, એ ખરાબ પણ થઈ શકે છે. થોડા તમારે પૈસા ત્યાં લગાવવા પણ પડી શકે છે. અને જે શનિ છે તે ત્રીજા ભાવમાં છે. તો મિત્રો કોઈ નજીકની વ્યક્તિથી દગો પણ મળી શકે છે. શનિની ત્રીજી દ્રષ્ટિ મિત્રો પ્રેમના ભાવમાં પણ છે. તો કોઈ નજીકની વ્યક્તિ જેના પર તમે ભરોસો કરો છો તેનાથી થોડો દગો પણ મળવાનો યોગ છે. અને સ્વાસ્થ્યની વાત કરું તો યુરિન ઇન્ફેક્શન તમને થઈ શકે છે, તો થોડું આનું ધ્યાન રાખજો. અહીંયા મિત્રો શત્રુનો ભાવ જે છે ત્યાં શુક્ર ગુરુ છે અને જ્યારે શુક્ર ગુરુ શત્રુના ભાવમાં છે, કર્જના ભાવમાં છે, તો મિત્રો આ ખૂબ જ પોઝિટિવ સાઇન છે તમારા માટે કે હવે શત્રુઓની મુક્તિ મળવાની છે. કોઈ ગુપ્ત શત્રુ, છુપાયેલા શત્રુ છે તો તેમના મોં પરથી પણ નકાબ ઉતરશે અને તમે તમારા શત્રુઓને દબાવવાના છો. પછી ભલે તે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે મિત્રો બિઝનેસ કરતા હોય, ત્યાં જો તમે કોમ્પિટિશનનો શિકાર થઈ રહ્યા છો કે કોઈ જોબ છે ત્યાં કોમ્પિટિટર છે તમારે, તો તેમનાથી પણ હવે તમે આગળ નીકળવાના છો. વાત કરું છું કર્જની, તો જુઓ કર્જ એક એવી વસ્તુ છે જેમાં જો મકર રાશિ પડી જાય તો સરળતાથી બહાર નથી નીકળી શકતી. મકર રાશિ અવારનવાર કર્જમાં ફસાતી જાય છે, ફસાતી રહે છે. કર્જ એક ચિંગમની જેમ છે. જી હા, એક ચિંગમ જેમ હોય છે જે જો એકવાર ચોંટી ગયું તો પછી નીકળતું નથી. પરંતુ અત્યારના જે યોગ છે, એક નાના મોટા કર્જમાંથી જો તમે બહાર આવવા માંગો છો તો સરળતાથી આવી શકો છો. બસ તમારે જોઈએ કે યાર મારે કર્જમાંથી બહાર આવવું છે. બસ જો તમે મનમાં નક્કી કરી લેશો તો તમે કર્જમાંથી બહાર આવી શકો છો. શુક્ર અને ગુરુ મજબૂત યોગ બનાવી રહ્યા છે. મિત્રો જો કોઈ સંપત્તિથી જોડાયેલા કોઈ કેસ ચાલી રહ્યા હોય કોર્ટ કચેરીના, તો તે સંપત્તિથી જોડાયેલો કોર્ટ કચેરીનો કેસ તમારા પક્ષમાં આવી શકે છે. મિત્રો વિજય તમારી થઈ શકે છે, સક્સેસ તમને મળી શકે છે. કોઈ જૂનો પૈસા અટકેલા છે તો ખૂબ સારા યોગ છે કે રિટર્ન તમને પાછા તે મળી જાય. પરંતુ આ ઉપરાંત મિત્રો જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને મને ચોક્કસ જણાવજો કે આ બધી વસ્તુઓ તમારી સાથે પણ થઈ રહી છે કે નથી થઈ રહી. તો અત્યાર માટે મિત્રો બસ આટલું જ. રાધે રાધે.